નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકાના મુંઠા ગામે નાંદિયા મહાદેવ ટેકરી ખાતે ભીલ પ્રદેશના ભીલોના ગુરુ ગોવનકર ગોવિંદ ગુરુ અને ભારત દેશના આદિવાસીઓના ભગવાન સમાન બિરસા મુંડાની પ્રતિમાઓ સ્ટેચ્યુની સ્થાપના કરવામાં આવી। અમારા સંવાદદાતા દીપસી બારિયાના સ્થળ અહેવાલ મુજબ તારીખ 1/9/2024 અને રવિવારે દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ તાલુકાના અંતરિયાળ એવા મુંઠા ગામે નાંદિયા મહાદેવ ટેકરી ખાતે આખા દાહોદ જિલ્લાના જાગૃત અને સમાજ ચિંતકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં અને મુંઠા ગામના ગ્રામજનો તથા આજુબાજુના ગામના લોકોની મોટી સંખ્યામાં હાજરીમાં ભીલ પ્રદેશમાં ભક્તિ આંદોલન દ્વારા ભીલોમાં રહેલ અંધશ્રદ્ધા કુરિવાજો દૂર કરી ભીલોને જાગૃત કરી અંગ્રેજો સામે ભીલ રાજની માંગ બુલંદ કરનાર ગોવનકર ગોવિંદ ગુરુ તથા આખા દેશના આદિવાસીઓને તેઓ આ દેશના મૂળ માલિક છે તેવી પ્રતીત કરાવનાર અને ભીલોના માલિકી હકોના રક્ષણ માટે લડત આપવાના પ્રેરણા સ્ત્રોત એવા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓની ખૂબ જ ધામધૂમથી સ્થાપના કરવામાં આવી અને હાજર સૌ કોઈને દાળ ભાતનું ભોજન મહાપ્રસાદ આપી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। દીપસી બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ।